હવે એ જાણવું જરૂરી છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કારણ કે આજે આપણે જે છીએ તે આપણા ભૂતકાળના કર્મનું પરિણામે છીએ અને ભવિષ્યમાં આપણે કેવા બનીશું તે આપણા વર્તમાન કર્મનું પરિણામ હશે. હા, આપણે આપણું ભાગ્ય, આપણું ભવિષ્ય અને આપણી ભાવિ મંજિલ ચોક્કસ બદલી શકીએ. હું પુણ્ય અને પાપ કર્મોના પરિણામ સમજાવવા પહેલાં બ્રહ્માંડની ઉત્પત્તિ, પ્રલય અને પુનરુત્પત્તિ સમજાવીશ. હું આ ધરતી માતાના બધા અપ્રગટ રહસ્યો સમજાવીશ, જેને મહાપરિવર્તનના થોડા સમય પહેલાં આ બ્રહ્માંડના સૌથી અધિક પાવન આત્મા રજૂ કર્યા છે. હું બ્રહ્મ પરમાત્મા કૃત પ્રાકૃતિક ઘટના જેવી કે જ્વાળામુખી, ધરતીકંપ, ગુરુત્વાકર્ષણ, સુનામી, મૃત્યુ, આત્મા, કર્મ, ઉત્ક્રાંતિ, અવતાર અને વૈકુંઠના રહસ્યો રજૂ કરીશ. મહાપરિવર્તનનો આ સમય બધા નકલી મતાંતરો, પ્રવચનકર્તાઓ અને નકલી ધર્મો અથવા રિલિજનોનો વિનાશ સમય પણ હશે. કર્મ અને પુનર્જન્મના અટલ સનાતન સત્યને અનુસરવાનો સમય હશે. મહાપરિવર્તનનો આ સમય એક નવા યુગની શરૂઆતનો સમય પણ હશે, જેમાં કેવળ સુપાત્ર જ એક અતિ વિકસિત જીવનનો વરદાન પ્રાપ્ત કરશે. બધા લોકો માટે આ સમય ક્રોધ, મહાલોભ અને મૂર્ખ ધર્મો, રિલિજનોના ત્યાગનો સમય તથા સારા કર્મના સંચયનો અંતિમ અવસર હશે. હું પુરાવા આપીશ જેથી દરેક વ્યક્તિ સમજી શકે કે હવે એક ધરતીના કેવળ એકમાત્ર ભગવાન અને એકમાત્ર ધર્મ, સનાતન ધર્મ, માનવતાવાળા એકમાત્ર સાચા ધર્મને સ્વીકારવાનો સમય છે. સૌથી પહેલાં હું એ સમજાવીશ કે આપણે આવ્યા ક્યાંથી ને ક્યાં જઈ રહ્યા છીએ. આમ સમજવું બહુ જ સહેલું છે. આપણે સૂર્યમાંથી આવ્યા અને પાછા સૂર્યમાં જઈશું. ઘણા સમય પહેલાં આપણે સૂર્યની અંદર જીવનની પ્રારંભિક અવસ્થા અર્થાત રસાયણના રૂપમાં હતા. બધા ગ્રહો જેવા કે મંગળ, બૃહસ્પતિ, પૃથ્વી વગેરે આ બધા ઝાડ, છોડ, પથ્થર, જાનવર, પંખી, તમે અને હું બધા પદાર્થો જીવનની શરૂઆતમાં રસાયણના રૂપમાં વિદ્યમાન હતા. ત્યારે સૂર્યની પરિક્રમા કરવાવાળો કોઈ પણ ગ્રહ ન હતો. આપણા સૌરમંડળમાં કેવળ સૂર્ય જ એકમાત્ર આકાશીય પિંડ હતો. ત્યારે ફરીથી સૃષ્ટિ ચક્ર શરૂ થયું. આ સૂર્યમાં એક વિશાળ વિસ્ફોટ થયો જે સુપરનોવા નામથી પણ ઓળખાય છે. આ અતિ તીવ્ર વિસ્ફોટની સાથે પથ્થર, ધૂળ, માટી, ગેસ અને અન્ય પદાર્થો સૂર્યમાંથી છટકીને આકાશમાં કરોડોના કરોડ માઇલ દૂર ફેંકાઈ ગયા. છટકી ગયેલા આ પદાર્થો એકબીજા સાથે ભેજા મળી શક્તિમાન કોર રૂપ અર્થાત ગર્ભરૂપ બન્યા. આ શક્તિમાન કોર પોતાના ગુરુત્વાકર્ષણથી ધીમે ધીમે આકાશમાંથી બીજા પદાર્થોને પોતાના તરફ આકર્ષિત કરતા રહ્યા અને આવી રીતે આ પ્રારંભિક ગ્રહ ગર્ભપિંડ બન્યા અને વધતા વધતા પૂર્ણ ગ્રહ બની ગયા.
જેમ જેમ ધરતી સૂર્યની પાસે આવતી ગઈ તેમ તેમ તેમાં વાસેલા જીવ સૂર્યની નજીક પૂર્વ તેમના પહેલા પ્રગટેલા વિદ્યમાન જીવનના શરીર મેળવતા ગયા અને વિકસિત થતાં થતાં સૂર્યથી 9,30,00,000 માઇલ દૂર પહોંચ્યા તો આજનું જીવ જગત બન્યું. માનવનો એક યુગ પૂરો થાય ત્યારે દેવલોકની પવિત્ર આત્મા ધરતી પર આવે છે. જ્યારે આ ધરતી પર નકલી ભગવાનો, નકલી ગુરુઓ, નકલી પંથો, હજારો અહંકારી પૈસા કમાઓ વેપારી બુદ્ધિ નેતાઓ જેઓ અગણિત અનુયાયીઓને વૈકુંઠ લઈ જવાનો વચન આપે છે, જ્યારે એમાંથી કોઈ પણ ખબર નથી હોતી કે આખરે વૈકુંઠ છે તો ક્યાં છે. જ્યારે અધર્મ, અજ્ઞાન, મહાલોભ તેમની ચરમ પરાકાષ્ઠા પર પહોંચી જાય છે અને જ્યારે માનવ એટલો વિકસિત થઈ ગયો હોય છે કે તે આ બ્રહ્માંડનો સમજવા લાગે છે તથા ડામાડોળ સ્થિતિવાળી ધરતીને છોડીને અંતરિક્ષયાન દ્વારા અંતરિક્ષમાં જવાનો ઘોર અક્ષમ્ય અપરાધ કરવાનું વિચારવા લાગે છે. આ સમયની તુલના ભગવાન કૃષ્ણ, જીસસ વગેરેના અવતાર થયાના સમય સાથે કરી શકાય છે. ત્યારે સર્વશક્તિમાન બ્રહ્માંડ કેવળ એક અને એકમાત્ર સાચા ભગવાનને પ્રગટ કરે છે. ત્યારે વૈકુંઠ લોકની સર્વાધિક પાવન આત્મા અંતરિક્ષયાન દ્વારા આ ધરતી પર ઉતરે છે. તેમનું પાવન શરીર ધરતીના વાતાવરણમાં જીવી ન શકે અને તરત મરી જાય, પરંતુ તેમની આત્મા ધરતી માતાના ગર્ભસ્થ સૂર્યદેવના ગુરુત્વાકર્ષણ દ્વારા સૂર્યદેવ તરફ ખેંચાઈ જાય છે. ત્યારે શક્તિશાળી ભગવાન ગર્ભસ્થ સૂર્યદેવ એ નક્કી કરે છે કે આ પાવન આત્માને કઈ મહિલાના ગર્ભમાં સ્થાપિત કરવો જોઈએ. 9 મહિના પછી આ પાવન આત્મા માનવ શરીરમાં એક અવતાર બનીને જન્મ લે છે. તેમનું શરીર તો અન્ય સહુ માણસના જેવું હોય છે, પણ મન ભગવાનનું હોય છે. સત્ય અને જ્ઞાનના ભંડાર, પરંતુ અત્યંત તણાવગ્રસ્ત, કારણ કે પૃથ્વીનો કોઈ પણ માણસ તેમને ઓળખી શકતો નથી. તેમનું શક્તિશાળી જ્ઞાન દુનિયાના બધા જૂઠું બોલનારાને સાફ કરવા સંપૂર્ણ છે. મોટા ભાગના ભગવાન લીડર પ્રભુ તરફ જવાનો માર્ગ બતાવતા અગ્રણી કે ધર્મગુરુ એવું સમજે છે કે આ મહાત્મા તેમના ધંધો, ખ્યાતિ, યશ, ધર્મો અને પંથોનો ઉજાડવાની કોશિશમાં છે. એટલે એ સહુ મહાત્મા સાથે દુશ્મની રાખે છે. પરંતુ મહાત્માનો સામાન્ય સંદેશ હોય છે કે પાપ ભર્યો સાયન્સ ન અપનાવો અને પ્રકૃતિના નિયમો પર ચાલો. મૃત્યુથી ભાગવા માટે અત્યાધુનિક વૈજ્ઞાનિક અંતરિક્ષયાન દ્વારા અંતરિક્ષમાં ન જાઓ. મૃત્યુ પ્રકૃતિનું વિધાન છે. તમે જે મૃત્યુને આ ધરતી પર અપનાવો છો તો વૈકુંઠમાં દિવ્ય જીવન પ્રાપ્ત કરશો. સુપાત્ર સત્યનિષ્ઠાવાળા માણસો જે સત્યને સમજશે, સારા કર્મ કરશે, પ્રકૃતિના નિયમોનું પાલન કરશે, એ જ આ પરીક્ષા પાસ કરશે, સુરક્ષિત થશે અને ધરતી માતા સાથે વૈકુંઠમાં જશે. આ પ્રમાણે પાવન આત્મા અથવા મહાત્મા ધરતી પર અવતાર લઈને પ્રકૃતિના વિધાન સમજાવે છે. તેમણે આપણને વૈકુંઠ, પૃથ્વી,
પુનર્જન્મ અને પરમાત્મા સૂર્યદેવના રહસ્યો સમજાવ્યા છે અને એ પણ સમજાવ્યું છે કે આ સમયે શું કરવું જોઈએ. હવે હું મહાત્માના દિવ્ય જ્ઞાન વિશે કહીશ. ડાબી તરફ એન્ટી ક્લોકવાઇઝ ઘૂમતી ધરતી માતાના કેન્દ્રમાં જે ભગવાન સૂર્યદેવ છે તે જમણી તરફ ઘૂમે છે. આમ એકબીજાથી વિપરીત ઘૂમવાને લીધે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થાય છે અને ગરમીને લીધે કણ પરમાણુ તીવ્ર ગતિથી ફરે છે, એકબીજા સાથે અથડાય છે. અથડાવવાથી એનર્જી પ્રગટ થાય છે. આ એનર્જી જીવન છે જે આપણને જીવિત રાખે છે. ધરતીનો તીવ્ર ગતિએ ઘૂમવાથી આ એનર્જી બહાર નીકળે છે અને ધરતીના બાહ્ય પણ સરફેસ સુધી પહોંચે છે. આ એનર્જીથી વાતાવરણમાં ગરમી ઉત્પન્ન થાય છે, જેનાથી જીવજંતુ જીવિત રહે છે અને આનાથી જ આપણી તન્માત્રાઓ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ અને મન, મસ્તક અને સ્મૃતિ ચાલે છે. આ એનર્જી શક્તિ જીવ આત્માને માતા અને પિતાના 23 ક્રોમોઝોમથી બનેલા જીવકોષમાં સ્થાપિત કરે છે. પછી તે સેલને બહુગુણિત કરે, કરોડોના કરોડ કરી તેને શિશુનું રૂપ આપે છે. શિશુને મોટું કરે છે, જુવાન બનાવે છે અને વૃદ્ધ બનાવે છે. જ્યારે જીર્ણ શીર્ણ શરીર આત્માને રહેવા યોગ્ય ન રહે ત્યારે એનર્જી શક્તિ તે આત્માને શરીરમાંથી બહાર કાઢી જીવનભર કરેલા કર્મ પ્રમાણે એક બીજા ગર્ભમાં મૂકી દે છે. ધરતીના ગર્ભમાં વિરાજમાન જીવનદાતા ભગવાનથી ઉત્પન્ન થયેલી આ એનર્જી એક બીજમાં પ્રવેશી તેને ફૂલ કે વૃક્ષનું રૂપ આપી જગતને ખૂબસૂરત બનાવે છે. ભગવાન સૂર્યદેવની આ એનર્જીથી જ હવામાં હલચલ કે પ્રવાહ, અગ્નિમાં ગરમી અને અન્ય સહુ પ્રાકૃતિક કામ થાય છે. ભગવાન સૂર્યદેવની આ એનર્જીથી જ મશીન, ફેક્ટરી, વીજળીના બલ્બ, પંખા, કમ્પ્યુટર, સેટેલાઇટ અને ટેલિવિઝન વગેરે ચાલે છે. આ એનર્જીથી જ હૃદયમાં ધડકન, મસ્તકમાં વિચાર વગેરેનો સંચાર અને નાડીમાં સ્પંદન થાય છે. આ એનર્જીથી જ તોફાન, ગાજવીજ, જળવમળ, વાયુવમળ વગેરે થાય છે. સૂર્યોદય, સૂર્યાસ્ત, ઋતુઓ, જન્મ, મૃત્યુ અને ક્રમે ક્રમે થતો વિકાસ આ એનર્જી વિના સંભવ નથી. પરમાત્મા સૂર્યદેવ અને ધરતી માતા દ્વારા ઉત્પન્ન થયેલી આ એનર્જીના રહસ્યો કેવળ આ બ્રહ્માંડના સર્વાધિક પાવન આત્મા જ સમજાવી શકે. આ જીવનદાતા ભગવાન સૂર્યદેવ જમણી તરફ ઘૂમે છે, એટલે જીવન શક્તિ ગર્ભસ્થ સૂર્યદેવની બહારની બાજુ જમણી તરફ ઘૂમીને નીકળે છે. તે બધા પ્રાકૃતિક પદાર્થોમાં ઘૂમરી લેતા ચક્રોને નિશાન બનાવે છે. એટલે શુદ્ધિ કે જળ વમળ અને વાયુ વમળ પણ તેના નિશાન બને છે. ધરતીમાં બધે જ ઘૂમરી લેતા ચક્રોનું આ જ રહસ્ય છે. આ જીવન શક્તિ બધા જીવજંતુઓના ગુણસૂત્ર, રંગસૂત્ર,
અથવા કર્મકોષ ડીએનએમાં પ્રગટ હોય છે અને ડાબી તરફ ફરતી ધરતીની વિરુદ્ધે તેમણે સ્ક્રૂની જેમ જમણી તરફ ફરવી જોરથી પકડી રાખે છે. આ રીતે તે બધા જીવોના શરીરને અતિ તીવ્ર ગતિથી ઘૂમતી પૃથ્વી પર ચોંટાડી કે પકડી રાખે છે. આ એનર્જી આપણા ડીએનએમાં પ્રગટ થઈ સૂર્યદેવની તરફ તેને ખેંચી રાખે છે, જેને લીધે જ ગુરુત્વાકર્ષણ કે ભાર બને છે. જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણા ગુણસૂત્ર કર્મકોષ ડીએનએ ને વધારે ખેંચાણ પડે છે. એટલે જાગૃત અવસ્થામાં માણસનું વજન લગભગ 2 ઔંસ વધી જાય છે અને શરીરની લંબાઈ 2 ઇંચ ઘટી જાય છે. ભગવાન ગર્ભસ્થ સૂર્યદેવ સાથે આપણા સંબંધવાળા આ રહસ્યને કોઈ પણ માણસ સમજાવી શકતો ન હતો. તેને માત્ર આ બ્રહ્માંડના સર્વાધિક બુદ્ધિમાન આત્મા, જેને અવતાર, ક્રાઇસ્ટ, મસીહા કે મનુષ્ય શરીરમાં મહાત્માના નામે ઓળખાય છે, તે સમજાવી શકતા હતા. હવે હું તમને મહાત્માનો મનુષ્ય શરીરમાં વિદ્યમાન થવાનો પુરાવો આપું છું. વાસ્તવમાં તો આ જીવનદાતા ભગવાન સૂર્યદેવ એક બાળ ચંદ્રમા છે, જે ધરતી માતાના ગર્ભમાં લાવામાં ઘેરાયેલા છે. આ લાવા વધતો જ રહે છે, કારણ કે ધરતીના તીવ્ર ગતિએ ઘૂમવાની સાથે ધરતીના ભારી કણ નીચે જયા કરે છે અને 2 પિંડોની વચ્ચમાં જઈને ઘર્ષણની સાથે પીસાઈને લાવા બનાવ્યા કરે છે. જ્યારે લાવાની માત્રા ખૂબ વધારે થઈ જાય છે ત્યારે તે અંદરની બાજુથી પાતળા ભૂગર્ભ માર્ગે બહાર નીકળે છે. બહારની સરફેસ પર આવતા જ તે વિશાળ જ્વાળામુખી બને છે. ઘણા સમય પહેલાં આપણા ચંદ્રમાં પણ શુક્ર ગ્રહના ગર્ભમાં લાવાથી ઘેરાયેલા કોર હતા, સૂર્યદેવ હતા. જ્યારે તે આ સૂર્યદેવ ગ્રહના ગર્ભમાંથી બહાર આવી ઠંડા આકાશમાં ગયા તો ઉકળતા લાવા તરત જામી ગયા અને ઉકળતા પરપોટા ક્રેટરમાં બદલાઈ ગયા. એટલા માટે ચંદ્રમાની સરફેસ પર ક્રેટર છે. ચંદ્રમાની માટી કે લાવા પાવડર બંને એક જ વસ્તુ છે. બુધ પણ એક પુરાણો ચંદ્ર છે. આ કારણથી બુધ, લાવા, જ્વાળામુખી અને ચંદ્રમા આ ત્રણનો ઘનત્વ, રૂપ અને બધા તત્વો બિલકુલ એક જ સરખા છે. ચંદ્રમા, લાવા, બુધ, જ્વાળામુખી, ક્રેટર આ બધા પુરાવા આ યુગની સમાપ્તિ અને નવા યુગના આરંભનો પુરાવો છે. હવે ધરતી માતાની કોર ધરતી માતાના ગર્ભમાંથી બહાર આવી ઠંડા આકાશમાં જવા માટે તૈયાર છે. યોગ્ય સમય આવશે ત્યારે ધરતી માતા એક ગંધ રહિત ગેસ છોડીને બધાને બેહોશ કરી દેશે. બધા મૃત્યુ પામશે અને તે સમય બધાનો કર્મોનો હિસાબ કિતાબ થશે. આ સમયે બુધ અને શુક્ર આ બંને ગ્રહો સૂર્યમાં સમાઈ ગયા હશે અને તેમની જગ્યાએ ક્રમશઃ ચંદ્રમા અને ધરતી માતા આવશે. ધરતી માતા જ્યારે તેની આ નવી જગ્યા પર આવશે ત્યારે તે નવું વૈકુંઠ બનશે અને સાચા ભગવાન આ વૈકુંઠના રાજા બનશે.
જ્યારે ધરતી માતા વૈકુંઠના સ્થાન પર જશે ત્યારે બધા પુણ્યશાળી આત્મા તેની સાથે જઈને નવા વૈકુંઠમાં દિવ્ય શરીર પ્રાપ્ત કરશે. બધા નિષ્ફળ આત્મા પાછળ રહી જશે અને મંગળના ગ્રહની ત્યાં આવવાની રાહ જોશે. જ્યારે મંગળ ગ્રહ ત્યાં પહોંચે છે ત્યારે તે નવી પૃથ્વી બનશે અને બધા પાછળ રહી ગયેલા નિષ્ફળ આત્મા આ નવી પૃથ્વી પર જન્મ લેશે. અન્ય બધા ગ્રહો એક એક ગ્રહ પથ પર સૂર્ય તરફ જશે અને તેમની સાથે તેમાં રહેલા જીવો ક્રમે ક્રમે થતાં વિકાસની આગલી સીડી પર પહોંચે છે. મંગળ પૃથ્વીની જગ્યા લેશે અને નવી પૃથ્વી બનશે. આ નવી પૃથ્વીના લોકો આપણી આગલી પેઢી બનશે. આ લોકો માનવ વિકાસની શરૂઆત લગભગ શૂન્યથી કરશે અને સાથે સાથે સાચા ઈશ્વરની શોધમાં ડઝનો નવા ધર્મો, મતો, પંથો અને ફિલોસોફીઓનો બનાવશે. તેમ છતાં માનવતા શીખવાડવા થોડા સંત પણ જન્મ લેશે, પરંતુ જનતાની ખોપરીમાં પાગલ પંથોનું, ધર્મોનું, રિલિજનોના સંપૂર્ણ રાજ હશે, કંટ્રોલ હશે. પોતાના અહંકાર અને જિદ્દી સ્વભાવ લીધે આ લોકો ભગવાન વિશે કશું પણ નહીં શીખે. તેમને આપણા મૂર્ખતાવાળા આ ઇતિહાસની જાણકારી હશે જેને આપણે આપણા મહાત્મા સાથે બનાવી ચૂક્યા છીએ, પરંતુ પોતાની જિદ્દ અને અહંકાર લીધે તેમની સમજમાં નહીં આવે કે તેઓ પોતે શું કરી રહ્યા છે. ધીમે ધીમે તેમણે પોતાની ગ્રહોનો ગોળ આકાર અને અન્ય ગ્રહોના ઘૂમવા વિશે પણ ખબર પડી જશે. તેઓ મોટર, ટ્રેન, ટેલિફોન અને વિમાન વગેરે કઈ રીતે બને છે તે શોધી કાઢશે, જે રીતે આપણે છેલ્લા સેંકડો વર્ષોમાં શોધ્યું છે. જ્યારે તેઓ કમ્પ્યુટર સાયન્સ કે અંતરિક્ષ યાત્રાની શોધમાં પરોવાયેલા હશે ત્યારે વૈકુંઠ લોકની સૌથી અધિક દિવ્ય પાવન આત્મા તેમણે સાચો રાસ્તો બતાવવા પોતાના દૈવિક શરીરનો ભોગ આપશે. તે અંતરિક્ષયાન દ્વારા વૈકુંઠથી આવી ધરતી પર ઉતરશે, મૃત્યુને સ્વીકારશે, તેને લોકોને સત્ય શીખડાડવા માનવ શરીર ધારણ કરશે. જો કે ત્યાં બેહદ પાગલ ફિલોસોફીવાળા સેંકડો પાવરફુલ લીડર હશે, એટલે સાચા મહાત્માને કોઈ પણ સમજી શકશે નહીં અને ઉલટા ચાલી તે લોકો મહાત્મા સાથે દુશ્મની રાખશે. જે હોય તે પણ સર્વશક્તિશાળી બ્રહ્માંડ ભગવાનના રૂપમાં નવી ધરતી પર જઈને દુષ્ટ લોકોનો નાશ અને સારા લોકોની રક્ષા કરીને પોતાનું વચન જરૂર પાળશે. ભગવાનની આ સેવા કે કૃપા દરેક યુગમાં મળશે. હવે આપણો વારો છે. આ સત્યમય બ્રહ્માંડ જેવા પ્રાચીનતમ, જેને માનવ જાતિ સદીઓથી શોધી રહી હતી, શોધવાનું માધ્યમ ભલે કોઈ પણ હોય, ગ્રંથ પાઠ, પ્રાર્થના, પૂજા, પ્રવચન કે વિધિઓ, તેમણે પ્રત્યેક ગૃહપથ પરિવર્તનોના થોડા સમય પહેલાં જ હાહાકાર મચાવતા અહંકારી લોકોવાળી આ પૃથ્વી પર આવીને જન્મ લીધો છે. જુદા જુદા સમયે મહાત્માનું શારીરિક રૂપ જુદું હોઈ શકે, પણ દિવ્ય આત્મા એક જ હોય છે. આપણામાંથી કોઈ તેને મહાત્મા નામે ઓળખે છે
તો અન્ય ક્રાઇસ્ટ, કૃષ્ણ, યહોવા, અલ્લાહ, બુદ્ધ, મહાવીર, દુર્ગા, કાલી કે સાકાર અથવા નિરાકાર ભગવાનના નામે ઓળખે છે. આ એ જ ભગવાન છે જેને લોકો જુદા જુદા નામથી કે રૂપથી ઓળખતા આવ્યા છે. ધરતી માતાના ગર્ભસ્થ સૂર્યદેવ આ એ જ ભગવાન છે જેની પ્રાર્થના તમે ચર્ચો, મંદિરો, મસ્જિદો, સેનાગોગ કે ગુરુદ્વારામાં આવ્યા છો. આજે આપણી પાસે જે કાંઈ છે તે આ ભગવાન આપ્યું છે. આ ભગવાન આપણા વૈકુંઠનો દરવાજો છે. એ જે આ બ્રહ્માંડની સૌથી અધિક પાવન આત્મા છે જેના દ્વારા આપણી ધરતી માતા આપણને કહી રહે છે, મારા પ્યારા બાળકો, મારો આ ગ્રહ પથનો સમય હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. હું એક નવા શિશુ ચંદ્રમાનો જન્મ આપીશ અને તેને મંગળની ભવિષ્યની પેઢીના લોકોના પુરાવા માટે અહીં છોડીને ચાલી જઈશ. જ્યારે આગલો આના પછીનો અવતાર નવી ધરતી મંગળ પર પુરુષ કે સ્ત્રી રૂપ જન્મ લેશે તો તે ચંદ્રમાના રહસ્ય દ્વારા કે શિશુ ચંદ્રમાએ બનાવેલા ઘુમરી લેતા ચક્રો દ્વારા પોતાની સચ્ચાઈને સાબિત કરશે. બરાબર જે રીતે તમારા મહાત્મા કર્યું, આ પુરાવાથી નવી ધરતીના લોકોને સાચા ભગવાનની જાણ થશે. તમે મારા ગર્ભનો સોનોગ્રામ છલ્લો ફોટો પણ જોઈ લો, જેમાં તમે જોશો કે હું નવા ચંદ્રમાને જન્મ આપવાની તૈયારીમાં છું. નવા ચંદ્રમાને અહીં જન્મ આપ્યા પછી હું સૂર્ય તરફ, સૂર્યની નજીક ચલી જઈશ. તે સમય બીજી દુનિયાના ખતરનાક લોકોથી સાવધાન રહેજો. તેઓ તમને તેમની સાથે લઈ જવાની કોશિશ કરશે, પરંતુ તમે મને છોડશો નહીં, કારણ કે વૈકુંઠમાં હું તમને એક અતિ ખૂબસૂરત, દિવ્ય અને પૂર્ણ ગુણ સંપન્ન શરીર આપીશ, જ્યાં તમારી પાસે આ બ્રહ્માંડની સર્વોત્તમ વસ્તુઓ હશે. દુનિયાના બધા ધર્મના લોકો સેંકડો વર્ષોથી સર્વશક્તિમાન પ્રભુને તેઓ આવે અને દુઃખમાંથી છુટકારા અપાવે તે માટે પ્રાર્થના કરતા આવ્યા છે. પરંતુ જ્યારે ખરો સમય આવ્યો અને મદદ કરવા મહાત્મા આવ્યા તો આ દુનિયાના મૂર્ખ લીડરો તેમની સાથે ખૂબ જ ભયાનક વર્તાવ કર્યો. ભવિષ્યની પેઢી આ મૂર્ખ કુકર્મને માટે આપણી પેઢીને ખૂબ ધિક્કારશે. તે આપણા આ બધા બ્રેન વોશિંગ ગ્રંથો, નકલી ભગવાનો, પૈસા કમાઓ ગુરુઓ અને સ્વાર્થી લીડરોને ધિક્કારશે. પરંતુ તમારી પાસે હજી પણ ઇતિહાસ બદલવાનો સમય છે. વર્તમાન સમયમાં આંધળા લીડરો અને એમના અનુયાયીઓનું આ દુનિયામાં શાસન છે. બરાબર જે રીતે કૃષ્ણ, જીસસ વગેરેના સમયમાં હતું. અત્યારે આ સમયે પ્રકૃતિ માતા મહાત્માના આવવાના નય પરિવર્તનના બધા પુરાવા આપી રહે છે. તમારામાંથી કોઈ આ સવાલ કરી શકે છે કે મહાત્મા તમારા દેશમાં કેમ જન્મ ન લીધો? આનો જવાબ એ છે કે આ તો સર્વશક્તિશાળી બ્રહ્માંડનો નિર્ણય છે. મારો તો આ દુનિયાના ગરીબો અને અમીરો માટે એક જ સંદેશ છે કે આ સમય પણ નહીં રહેશે. તમે હંમેશાને માટે આવા નહીં રહેશો, પરંતુ
આજે અત્યારે જ તમારી પાસે ભવિષ્ય બદલવાનો સમય છે. મહાપરિવર્તનના પહેલાં જ આ ક્ષણે જે તમે મૂર્ખ પંથોનો ત્યાગ કરો અને થોડા દિવ્ય કર્મ કરી લો તો તમારો જન્મ લેવાનો ઉદ્દેશ્ય જે મોક્ષ, વૈકુંઠ, નિર્વાણ, સેલ્વેશન વગેરે નામોથી ઓળખાય છે તે સફળ થશે. પરંતુ તમે જો અજ્ઞાની પંથો પર જ ચાલતા રહેશો અને પાપ કર્મ કરતા રહેશો તો તમારો આત્મા તમને અજ્ઞાન અને પાગલપણથી ભરેલી ભયજનક હાહાકાર કરતી દુનિયામાં લઈ જશે. અનેક પાપ કર્મ કરવાવાળા જેમના પાપના કારણે ધરતી માતાના અગણિત બાળકોને ભૂખમરી વેઠી કષ્ટો સહન કરી મોતના મોંમાં જવું પડ્યું તે હંમેશા હંમેશા માટે નરકમાં જ રહેશે. કારણ કે ભગવાન અને ભગવાનનો ન્યાય બંને સત્ય છે. મહાપરિવર્તન થોડા સમયમાં જ આવશે. બુદ્ધિમાન અને સમજદાર બનો, એક આદર્શ માનવ બનો અને આ ધરતી માતાના આશીર્વાદ મેળવો. તમે જો સારા કર્મ કરશો તો તમારા બધા કષ્ટ દૂર થઈ જશે. આ આત્મા માટે આશીર્વાદ મેળવવાનો સમય છે. તમારો ભવિષ્ય તમારા હાથમાં છે. મારી તમને એક વિનમ્ર પ્રાર્થના છે કે કૃપા કરી સમજદારી ભર્યો નિર્ણય લો અને સારા કર્મ કરો. ભગવાનના આશીર્વાદ તમારા પર હંમેશા રહો. ભગવાનના આશીર્વાદ તમારા પર હંમેશા રહો. ભગવાનના આશીર્વાદ તમારા પર હંમેશા રહો.